ओके, तो नेक्स्ट टॉपिक है આપણું સ્ટ્રેટ લાઈન. ઓકે, તો એમાં અમુક જે પોઈન્ટ્સ છે જે આપણે યાદ રાખવાના રહેશે એમાંથી સરકમ સેન્ટરને જનરલી આપણે ઓ સેન્ટ્રોઇડ જી ઓર્થો સેન્ટર એચ. એક વસ્તુ યાદ રાખવાની છે, જી ડિવાઇસ ઓ એચ ઇન ધ રેશિયો 1:2, मतलब ओ जी इंटू जी एच, ओ जी इज टू जी एच इज इक्वल टू 1:2. सो आ तो ऑलवेज अपने याद रखना थशे ओ जी અને एच એ 1:2 में डिवाइड करशे इंटरनली. ओके, ओ जी एच. नेक्स्ट एंगल बिटवीन टू लाइन, ये ऑलरेडी अपने आइडिया है. एंगल बिटवीन टू लाइन tan थीटा इज इक्वल टू प्लस और माइनस m2 माइनस m1 बाय 1 प्लस m1 m2. प्लस लईशू अक्यूट एंगल माटे अने माइनस लईशू ऑब्ट्यूज एंगल माटे. स्लोप इंटरसेप्ट फॉर्म y इज इक्वल टू mx प्लस c, ये आइडिया है अपने. नेक्स्ट है पॉइंट स्लोप फॉर्म y माइनस y1 इज इक्वल टू m इंटू x माइनस x1. एना पछी है 2 पॉइंट फॉर्म y माइनस y2 इंटू y2 माइनस y1 अपन x2 माइनस x1 इंटू x माइनस x1. ओके, कोइंसिडेंस लाइन हशे तो a1 अपन a2 इज इक्वल टू b1 अपन b2 इज इक्वल टू c1 अपन c2. અને પેરેલલ હશે તો a1 अपन a2 b1 अपन b2 इक्वल થશે, बट कॉन्स्टंट टर्म इक्वल नहीं થાય. इंटरसेक्टिंग फॉर्म माटे a1 अपन a2 नॉट इक्वल टू b1 अपन b2. परपेंडिकुलर माटे स्लोप नो मल्टिप्लिकेशन -1 થતું એટલે માટે a1 a2 प्लस b1 b2 इज इक्वल टू 0. चलो एना पछी नेक्स्ट पॉइंट है इक्वेशन ऑफ अ लाइन पैरेलल टू गिवन लाइन x प्लस by प्लस c इज इक्वल टू 0 ने पैरेलल लाइन जोती हो तो c ने बदले लेमडा लखी दो અને જે પોઈન્ટ માંથી પાસ થતી હોય એમાં x અને y પુટ કરી દો એટલે લેમડાની વેલ્યુ આપણને મળી જાય. એ જ રીતે x प्लस by प्लस c इज इक्वल टू 0 ने परपेंडिकुलर लाइन खाली આપણો સ્લોપ થઈ જવો જોઈએ નેગેટિવ. सो ax प्लस by ने बदले माइनस bx माइनस ay प्लस लेमडा इक्वल टू 0. હવે કોઈ પોઈન્ટમાંથી પાસ થતું હોય એટલે આપણે લેમડાની વેલ્યુ મળી જશે. ઇન્ટરસેપ્ટ ફોર્મ બહુ યુઝફુલ ઇક્વેશન થશે x બાય a પ્લસ y બાય b ઇઝ ઇક્વલ ટુ 1. જ્યારે પણ ગ્રાફ ડ્રો કરવાનું થાય ત્યારે બેસ્ટ ઓપ્શન રહેશે ઇન્ટરસેપ્ટ ફોર્મ. ડિસ્ટન્સ ફોર્મ ઓફ અ લાઇન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ डिस्टेंस फॉर्म ऑफ अ लाइन x माइनस x1 अपॉन cos थीटा इज इक्वल टू y माइनस y1 अपॉन sin थीटा इज इक्वल टू आने पैरामेट्रिक फॉर्म भी कहे छे. जनरली आवा जे क्वेश्चन है ये आनी पहला आपणे जे PYQ कर्यो तो कि एक लाइन અને એક તો આપણી પાસે સ્ક્વેર એક સ્ક્વેર હતો. ठीक है, तो ए स्क्वेर में एमना 4 वर्टाइसिस मांग्या था અને અહીંયા આપણને કોઈક પોઈન્ટ આપેલો હતો. સો બેઝિકલી આ ડિસ્ટન્સ આપણને સપોઝ મળી જાય તો આ પોઈન્ટ કેટલો થશે, આનું સપોઝ આપણને એ અને બી આપેલો હોય, પોઈન્ટ એ અને બી. સો આ એંગલ આપણા માટે 45. સો આ પોઈન્ટ શું થશે અને આ ડિસ્ટન્સ છે તો a પ્લસ આર કોસ 45 a b प्लस आर साइन 45 आवड़ो a माइनस आर साइन कोस 45 a
v માઇનસ આર સાઇન 45. ઓકે, હવે એ +45 -45 બદલે આપણે એંગલ બી યુઝ કરી શકીએ. સપોઝ અહીંયા આ 45 છે, સો આ વાળો જે એંગલ થશે એ ટોટલ એંગલ કેટલું થશે 180 + 45, એટલે સાઇન 45 બદલે એંગલ યુઝ કરી શકીએ આપણે. ઓકે, સો એક એક્ઝામ્પલ લઈએ કે ઓરિજિન છે અને એમને સિમેટ્રિકલ એક સ્ક્વેર છે. સો આ એંગલ 45 થશે, તો સ્ક્વેર માટે એકદમ યુઝફુલ થશે. આ શું થશે 0 + r મતલબ √2 cos 45 અને 0 + √2 sin 45. આ થશે આપણા માટે 0 + √2 cos 135, 0 + √2 cos ને બદલે sin 135. આ જ રીતે એ પોઈન્ટ થશે 0 + √2 cos -135 અને 0 + √2 sin -135. આ પોઈન્ટ્સ થશે 0 + √2 cos -45 અને બીજું y કોર્ડિનેટ થશે 0 + √2 sin -45. ઓકે, સો આ યુઝફુલ પેરામેટ્રિક ફોર્મ છે. ઓકે, નેક્સ્ટ distance of a line of a point from a line. Okay, so ये तो ऑलरेडी अपने नो खबर है ax1 + by1 + c upon a² + b². distance between two line c2 - c1 upon a² + b². Okay, c2 - c1 upon a² + b². Okay, distance between two parallel lines થશે c2 - upon √² a² + b². નેક્સ્ટ છે પોઝિશન ઓફ પોઈન્ટ્સ રિલેટિવ ટુ અ લાઇન. સપોઝ આપણી પાસે એક લાઇન છે ax1 + by + c. હવે ax + by + c માં સપોઝ આપણે p પુટ કરીએ છીએ, એટલે કે ax1 + ax1 + by1 + c. સપોઝ માની લો કે >0 મળે છે અને આ પોઈન્ટ માટે સપોઝ ફાઇન્ડ કરીએ ax2 + by2 + c. એ બી >0 મળે છે. જો બંનેની વેલ્યુ >0 મળે તો ભાઈ એક બાજુ છે, બંનેની વેલ્યુ નેગેટિવ મળે, સપોઝ બંનેની વેલ્યુ નેગેટિવ મળે છે તો બી એ એક બાજુ છે, અને બંનેની વેલ્યુ ઓપોઝિટ મળે, મતલબ કે બંનેનું મલ્ટિપ્લિકેશન ax1 + by1 + c ax2 + by2 + c એ <0 મળે, મતલબ બંનેની સાઇન ઓપોઝિટ હોય ત્યારે બંને લાઇનની ઓપોઝિટ સાઈડમાં હોય. ઓકે, હવે સપોઝ આપણે 0 0ની બાજુ છે કે નહીં, ઓરિજિનની બાજુ છે કે નહીં ચેક કરીએ તો સપોઝ ax1 ને y1 ને બદલે 0 0 પુટ કરીએ અને c સપોઝ >0 હોય. ઓકે, c >0 હોય અને આપણને મળતું હોય ax1 + by1 + c એ >0 મળે. એનો મતલબ કે ઓરિજિન અને આ પોઈન્ટ p એ લાઇનની એક જ બાજુએ છે અને ઓરિજિન બાજુ છે. ઓકે, સો એ ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. પછી નેક્સ્ટ કોન્કરન્સી ઓફ લાઇન, એમના કોફિશિયન્ટ જે છે એમનું ડિટર્મિનન્ટ 0 બેસ્ટ ઇઝીલી યાદ રહી જશે. ઓકે,
પછી નેક્સ્ટ ઇક્વેશન ઓફ બાયસેક્ટર્સ. a1x plus b1y plus c1 is equal to 0 અને l2 is equal to a2x plus b2y plus c2 is equal to 0 એ બંનેના એંગલ બાયસેક્ટર a1x plus b1y plus c1 upon square root of a1 square plus b1 square is equal to plus or minus a2x plus b2y plus c2 divided by square root of a2 square plus b2 square. આઉટ ઓફ સિલેબસ છે, બટ આ ઘણા બધા ક્વેશ્ચન આનાથી ઇઝીલી થઈ જશે, એટલે એ વસ્તુ આપણે યાદ રાખવાની રહેશે. ઇમેજ ઓફ પોઈન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. ઇમેજ ઓફ પોઈન્ટ વિથ રિસ્પેક્ટ ટુ લાઇન મિરર. એનું ઇમેજ બી છે અને એ છે ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર છે. તો ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર માટે અને ઇમેજ માટે બંને માટે અલગ અલગ ઇક્વેશન છે. સો સપોઝ માનો કે આપણે જોઈએ છે ઇમેજ, તો એ શું કરશું, x2 x minus x1 upon a is equal to y minus y1 upon b is equal to minus 2 ax1 plus by1 plus c upon a square plus b square. તો આપણને શું મળશે, ઇમેજ. હવે જો એ જ વસ્તુ -2 ને આપણે -1 કરી દઈએ તો આપણને મળશે ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર. ઓકે, સો આ શું થશે, x minus x1 y minus y1 upon a x minus x1 upon a y minus y1 upon b is equal to minus 2ax1 plus by1 plus c upon a square plus b square. એ શેનું છે, ઇમેજનું. જ્યારે નીચેવાળું જે છે x minus x1 y minus y1 એ શેનું છે, તો કે ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર. નેક્સ્ટ છે ફેમિલી ઓફ સ્ટ્રેટ લાઇન. કશું નથી, L1 પ્લસ લેમડા L2 ઇઝ ઇક્વલ ટુ 0. જે પણ વસ્તુ પૂછી હોય ને સેટિસ્ફાઈ કરાવી દો એટલે આપણું ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. ચલો નેક્સ્ટ હવે થોડાક ક્વેશ્ચન કરી લઈએ. Okay, the image of point 35 in the line x minus y okay, next question છે, the image of a point 35 in the line x minus y plus 1 equal to 0. ઓકે, તો ઇમેજ માટેનું શું છે, x minus 3 upon a મતલબ કોફિશિયન્ટ ઓફ x is equal to y minus 5 upon minus 1 is equal to minus 2 x ના બદલે y ના બદલે 3 5 પુટ કરવાનું થશે 3 minus 5 plus 1 upon a square plus b square. એટલે આ થશે 1 અને 1 એટલે 1 plus 1 is equal to 2 to cancel out કરો. આન્સર શું મળશે, 3 plus 4 minus 5 is minus 1 into minus 1 is plus 1. So x minus 3 is equal to 1, that means x is equal to 4 and y minus 5 is equal to minus 1, y પણ આપણને મળશે 4. ઓકે, તો આપણા આ જે પોઈન્ટ મળ્યા એ પોઈન્ટ થશે 4 અને 4. હવે 4 અને 4 સપોઝ પુટ કરીએ તો ઇક્વેશનમાં સેટિસ્ફાઈ થાય છે કે નહીં. 4 minus 2 is equal to 2, so 2 નો સ્ક્વેર 4, 4 minus 4 0 is equal to 4. અહીંયા સેટિસ્ફાઈ થાય છે એટલે આન્સર આવશે એ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઘણી વખત આવા પ્રશ્નો પૂછાય છે, a ray of light coming from the point 2√3 is incident at the angle of 30 on the line x is equal to 1. Okay, so અહીંયા આ ઇન્સિડન્ટ રે છે. સપોઝ માની લો કે આ પોઈન્ટ છે એ 2 અને 2√3 છે. ઓકે, અને અહીંયાથી એ રિફ્લેક્ટ થાય છે. હવે જ્યારે આવું હોય, રિફ્લેક્ટ થતું હોય, ત્યારે આમનું ઇમેજ અહીંયા સેમ ડિસ્ટન્સ પર મળે અને પેરેલલ ટુ
पहला क्वेश्चन कर लीजिए। अ रे ऑफ लाइट कमिंग फ्रॉम द पॉइंट 2 to √3 is incident at angle of 30 on line x is equal to 1. Okay, so our line thus x is equal to 1 at a point A. The ray gets reflected on the line x is equal to 1 and meet x axis at the point B. मतलब અહીંયા B પર એ પોઈન્ટ મળે છે. then the line AB pass through the point. ઓકે, મતલબ કે આપણે AB ની અગર લાઇન ઇક્વેશન મળી જાય તો ઓપ્શન પરથી સેટ કરી લઈશું. સો જનરલી આવો ક્વેશ્ચન આવે ત્યારે બેટર રહેશે કે અહીંયા જે આ જે છે એમનું આપણે મિરર ઇમેજ ફાઇન્ડ કરી લઈએ અને આ લાઇનને એક્સટેન્ડ કરીએ તો એ એક્સટેન્ડ કરીએ એના પર જે ઇમેજ મળે, આ જે લાઇન છે એમને આપણે એક્સટેન્ડ કરીએ અને આમનું ઇમેજ એના પર મળે તો એ એકચ્યુઅલી સિમેટ્રિક થાય. આ અને આ ડિસ્ટન્સ સેમ મળશે. આ અહીંથી આનું ડિસ્ટન્સ કેટલું છે તો કે x = 1 માટે અહીંયા બી 1 થશે. આ ડિસ્ટન્સ કેટલું છે x = 1 છે, અહીંયા x = 2 છે તો પરપેન્ડિક્યુલર ટુ y ડિસ્ટન્સ થશે 1, પરપેન્ડિક્યુલર ટુ ડિસ્ટન્સ y થશે 1. સો લેફ્ટ હેન્ડ સાઈડ 1 ચાલીશું તો આ આપણો આવશે 0 અને 2√3. હવે જે 0 અને 2√3 મળ્યું આપણને એ પોઈન્ટ, આ એંગલ 30 છે. ઓકે, એ એંગલ 30 હોય તો આ એંગલ થશે આપણા માટે 60. એ 60 થશે તો આ 90. આ બી 60 થશે. ઓકે, કારણ કે સિમેટ્રિક થશે, એંગલ તો સેમ જ થશે. એ 60 થાય તો આ બી 60 થાય તો આપણને આ એંગલ મળશે 120. મતલબ આના પરથી એમ શું મળશે, tan 120 મતલબ -√3. હવે સ્લોપ આપણી પાસે છે, પોઈન્ટ બી છે તો એ બીનું ઇક્વેશન થાય. સો લાઇન એ બી એમનું ઇક્વેશન શું થશે, y -2√3 is equal to slope -√3 into x -0. સો y અને √3 આ બાજુ જઈએ તો √3x પ્લસ y is equal to 2√3. આ થઈ ગયું આપણું ઇક્વેશન ઓફ લાઇન એ બી. હવે જો પુટ કરીએ કયું સેટ થાય છે, ઓપ્શન સીમાં જોવો જોઈએ. અહીંયા 3 પુટ કરીએ તો 3√3 -√3 is equal to 2√3. ચલો આ સેટ થાય છે, મતલબ ઓપ્શન સી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. If in a parallelogram ABCD the coordinate of ABDC, the coordinates of ABC are respectively 1, 2, 3, 4 and 2, 5, then the equation of diagonal AD. સપોઝ માની લો કે આપણી પાસે A, B, D અને C. ઓકે, ABDC કીધું છે. સો એના કોર્ડિનેટ આપણી પાસે છે 1, 2, પછી બીના કોર્ડિનેટ 3 અને 4 છે, ડીના કોર્ડિનેટ નથી આપ્યા, સીના કોર્ડિનેટ આપ્યા છે આપણને 2 અને 5. ધેન ધ ઇક્વેશન ઓફ ડાયગોનલ એડી. એડી માટે શું જરૂર છે, 2 પોઈન્ટ્સ. ઓકે, એક પોઈન્ટ આપણી પાસે છે. હવે પેરેલલોગ્રામ માટે એક છે જ પ્રોપર્ટી એમની કે ડાયગોનલ બાયસેક્ટ ઈચ અધર. સો સી અને બીનું મિડ પોઈન્ટ શું થશે, 2 + 3/2 એટલે 5/2 અને 5 + 4 9/2. એડીની લાઇન એડીનું ઇક્વેશન જોતું હોય તો એ અને એમમાંથી પાસ થાય એવી લાઇન શું મળશે, 2 પોઈન્ટ ફોર્મથી y -2 is equal to 9/2 -2 divided by 5/2 -1 into x -1. ઓકે, શું મળે છે જોઈએ. 9 - 4 મતલબ 5/2 and 5 - 2 मतलब 3/2 multiplied by x -1. 2 to cancel करिए. So y -2. 3 आई जाए तो 3y - 6 is equal to 5x - 5. So 5x - 3y is equal to -1. 5x - 3y is equal to -1. Option A is correct. Next question.
two sides of rhombus are along the lines okay, so question શું છે? Two sides of a rhombus along the line x minus y is equal to 1 and 7x minus y minus 5 is equal to 0. If its diagonal intersect at minus 1 minus 2, then which one of the following vertex is of this rhombus? So બે લાઇન્સ સપોઝ માની લો કે એક લાઇન લઈ લ્યો x માઇનસ વાય પ્લસ 1 ઇક્વલ ટુ 0 અને બીજી લાઇન લઈ લઈએ આપણે 7x માઇનસ વાય માઇનસ 5 ઇક્વલ ટુ 0. ઓકે, સો આ જે ડાયાગોનલ છે એ ડાયાગોનલ બેઝિકલી રોમ્બસ માટે આ બંને લાઇનના બાયસેક્ટર થશે, બરાબર છે? એ બંનેના એંગલ બાયસેક્ટર થશે. તો એંગલ બાયસેક્ટર સપોઝ માની લઈએ, એમાંનો એક એંગલ બાયસેક્ટર જે છે એ -1 -2માંથી પાસ થશે અને બીજો છે એ પેરેલલ ટુ આ લાઇન હશે. ઓકે, સો એંગલ બાયસેક્ટર કયા રીતે મળશે આપણને? તો યાદ હોય તો x માઇનસ વાય પ્લસ 1 અપોન સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ 1 is equal to plus or minus 7x minus y minus 5 upon square root of 49 plus 1. so આ રૂટ 2 છે, આ રૂટ 50 છે, એટલે આ રૂટ 2 અને 5 રૂટ 2 એટલે અહીંયા આવશે આપણી પાસે 5 ને મલ્ટીપ્લાય કરીએ તો 5x minus y sorry 5x minus 5y plus 5 is equal to plus or minus अंदर जैसे 7x minus y minus 5. so 5x minus 5y plus 5 is equal to 7x minus y minus 5. so આ થશે કેટલું 12x અને y પેલી બાજુ એટલે પ્લસ નહીં સોરી હા y સોરી આ 12x નહીં 2x થશે 2x 7x minus 5x એટલે 2x અને minus 5 પેલી બાજુ જશે એટલે પ્લસ 4 અને આ બાજુ 5y એટલે 10. સો એક ઇક્વેશન થશે x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 10. હવે જોઈએ એ -1 -2માંથી પાસ થાય છે તો કે -1 -4 -1 ઇન્ટુ સોરી 10 ને બદલે 5 થશે -1 -4 ઇઝ ઇક્વલ ટુ 5. ના, मतलब कि आ वाळू इक्वेशन नहीं, आ पेरेलल वाली लाइन वाळू छे. ओके, सो बीजू इक्वेशन जे मळशे आपणने ए आ लाइन नुं मळशे. ए कयुं मळशे 5x minus 5y plus 5 is equal to minus 7x plus y plus 5 12x અને આ 5 પેલી બાજુ એટલો 6y. so 2x is equal to y. 2x is equal to y पुट थाय छे -2 is equal to -2. हाँ, सेटिस्फाई थाय छे. मतलब कि आ इक्वेशन जे छे ए आपणी लाइननुं छे y is equal to 2x. हवे जुओ पहेला जोई ले ऑप्शन में y is equal to 2x सेटिस्फाई थाय छे ना, एक पण नथी थता सेटिस्फाई. तो हवे बीजुं आपणे आनुं इक्वेशन फाइंड करवुं पड़शे. हवे आमनो स्लोप केटलो छे 2. आ ज लाइन मळी थी एमनो स्लोप केटलो थाय -1/2 એટલે આનો સ્લોપ થશે -1/2. सो एमनी लाइन कई थशे स्लोप पॉइंट फॉर्म थी फाइंड कर लीए. सो बीजू इक्वेशन y प्लस 2 इज इक्वल टू -1/2 x प्लस 1. 2 पहली बाजू लीजिए तो 2y प्लस 4 इज इक्वल टू -x -1. सो आना परथी x प्लस 2y प्लस 5 इक्वल टू 0. तो आ लाइन इक्वेशन थशे x प्लस y प्लस सॉरी x प्लस 2y प्लस 5 इक्वल टू 0. हवे जोई लीए आमां कई सेटिस्फाई थाय छे के नहीं. ए ऑप्शन जुओ जोईए
एक्स प्लस 2y શું મળશે 1/3 minus 16/3 plus 5, so minus 15/3 plus 5 0 થઈ જશે. So option A is correct. ઓકે, બીજા કંઈ સેટિસ્ફાઈ નહીં થાય. નેક્સ્ટ ક્વેશ્ચન, a ray of light is incident along the line which meets another line 7x minus y plus 1 equal to 0 at the point 0 1. The ray is then reflected from this point along the y plus 2x is equal to 1. Y plus 2x is equal to 1. Then the equation of the line of incidence of the ray of light is. Okay, so આ ઇન્સિડન્ટ લાઇનનું ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે. એક તો આ લાઇન છે આપણી પાસે 7x minus y plus 1 is equal to 0. તો એમનો સ્લોપ સપોઝ માની લો m1 is equal to 7. આમનો સ્લોપ બોલીએ તો એમનો સ્લોપ શું થશે, m is equal to -2. સો આ બંને વચ્ચેનો જે એંગલ છે એ એંગલ આ મળે. ઓકે, સો એના પરથી આપણને આ લાઇનનો સ્લોપ મળી જાય. તો tan થીટા બંને વચ્ચેનો tan theta is equal to tan theta થશે. આ ઇક્વેશન આ થીટા is equal to આ થીટા થાય. સો tan theta is equal to tan theta લઈએ તો આમનો સ્લોપ m છે, આમનો સ્લોપ 7 છે. સો m2 minus m1 upon 1 plus m1 m2 આ વાળું ફોર્મ્યુલા યુઝ કરીએ તો m2 આપણા માટે શું થશે, m minus m1 મતલબ 7 upon 1 plus 7m is equal to આમના માટે -2 m1 શું થશે -7 upon 1 plus -2 7. ठीक है, so m minus 7 upon 1 plus 7m is equal to 2 minus 7 એટલે 9 upon 14 minus 1 એટલે 13, બટ પ્લસ ઓર માઇનસ થશે. સો એમની બે વેલ્યુ મળશે આપણને 13m minus 91 is equal to 9 plus 63m. અને બીજું ઇક્વેશન શું મળશે આપણને 13m minus 91 is equal to -9 minus 63m. સો 63m અને 13m એટલે આ બાજુ આવશે તો અપ્રોક્સિમેટલી 50m અને આ બાજુ -91 અને -100. સો m is equal to -2. હવે m is equal to -2 શું છે, આ વાળી લાઈન છે જેમનો થીટા સેમ ટુ સેમ છે. તો હવે જે બીજા ઇક્વેશનથી જે આપણને મળશે લાઈન, એ જે સ્લોપ મળશે એ મળશે બીજી ઇક્વેશનનો સ્લોપ. સો બીજી ઇક્વેશનનો સ્લોપ અહીંથી આપણે ફાઇન્ડ કરી લઈએ. સો 13 અને 64 એટલે 76m is equal to 91 minus 90 मतलब 82 approximately. m is equal to 41 upon 38. ઓકે, સો આ ઇક્વેશન આ સ્લોપ છે અને આ પોઈન્ટ છે. સો આ પોઈન્ટમાંથી પાસ થાય 0 1માંથી પાસ થાય અને જેમનો સ્લોપ 41 upon 38 હોય એવી લાઇનનું ઇક્વેશન y minus 1 is equal to 41/38 into x minus 0. 38 આ બાજુ 38y minus 38 is equal to 41x. ઓપ્શન ચેક કરીએ તો 41x minus 38y, 41x minus 38y plus 38 is equal to 0. Option. Okay, so that's it. 41x minus 38y plus 38 equal to 0. Option C. Next, a ray of light passing through the point P23. P
2 3 reflects on x-axis at point A and the reflected ray passes through the point Q 5 4. Let R be the point that divides the line segment AQ. Line segment AQ internally into ratio 2:1. 2:1. એમને નામ આપવાનું છે R. Let the coordinates of the foot of perpendicular M from R on the bisector of angle PAQ. So PAQ નો angle bisector તો આ જ થશે જે પેરેલલ ટુ y axis હશે. સો એમનો ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર જોઈએ છે. સો આમનો ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર અહીંયા જોઈએ છે. ઓકે, સો એ આપેલ છે આલ્ફા બીટા, મતલબ અહીંયા આલ્ફા અને બીટા. then 7 alpha plus 3 beta is equal to, okay, so suppose આપણે આમનું લાઇનને એક્સટેન્ડ કરીએ AQ લાઇનને. સો એ AQ લાઇન અને આ 2 3 પરથી મળતી ઇમેજ, 2 3 પરથી મળતી ઇમેજ એ કઈ ઇમેજ મળે તો કે P ડેશ 2 minus 3. okay, so P dash 2 minus 3 okay, so 2 minus 3 કારણ કે ઇમેજ ઓન ધ લાઇન x તો શું થશે, તમારો y કોઓર્ડિનેટ ખાલી નેગેટિવ થઈ જશે. સો 2 minus 3 અને 5 4 એમાંથી પાસ થતી લાઇન એક્સને ક્યારે ટચ કરશે તો એ સપોઝ ફાઇન્ડ કરી લઈએ. તો આમનું લાઇનનું ઇક્વેશન શું થશે, P ડેશ Q લાઇન શું મળશે, y plus 3 is equal to 4 plus 3 upon 5 minus 2 into x minus 2. ठीक है, so y plus 3 is equal to 4 plus 3 7 upon 3 x minus 2. so equation શું મળશે, y 3y plus 9 is equal to 7x minus 14. so 7x minus 3y is equal to 14 plus 9 मतलब 23. ઓકે, હવે એ પોઈન્ટ છે એ ક્યાંનો પોઈન્ટ છે તો કે એક્સનો, તો એમનો વાય કોર્ડિનેટ તો 0 થાય તો વાય પુટ 0 કરીએ તો 7x મળશે 23. x is equal to 23/2. સો એ કોર્ડિનેટ શું મળશે 23/7. હવે જુઓ જોઈએ આ જે ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર મળશે આરનું શું કીધું છે એમ, તો આરમાં એમનો જે એક્સ કોર્ડિનેટ છે તો સેમ જ રહેવાનો છે, મતલબ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 23/7 મળી ગયો. હવે ખાલી આપણે ચેક કરવાનું છે બીટા માટે. સો આ 2:1 ડિવાઈડ કરે છે તો આરનો જે વાય કોઓર્ડિનેટ મળશે એ જ વાય કોઓર્ડિનેટ આનો મળશે કારણ કે પેરેલલ ટુ એક્સ છે. સો આપણે ખાલી વાય કોઓર્ડિનેટ ફાઇન્ડ કરી લઈએ આરનો. સો વાય કોઓર્ડિનેટ ઓફ આર is equal to 2 into 4 plus 1 into 0 divided by 3. so એ મળશે 8/3. so beta is equal to 8/3. ચલો, સો આપણે જે જોઈએ છે એ વેલ્યુઝ ફાઇન્ડ કરી લઈએ. 7 alpha plus 3 beta is equal to 7 times alpha કેટલું મળ્યું તો આપણને 23/7 અને બીટા 3 into બીટા શું મળ્યું છે 8/3. સો 23 plus 8 31. આન્સર આવશે 31.